બેવજો આમ બધા હે ને આવા બેહેગા તમને બધાને જોવે છે દીકરા બહુ સરસ રોકા નહીં સબસ્ક્રાઇબર હે ને કાયમ ના વિડિયો જોવે અમારા આવો ભાઈ તમારા સીતારામ જય વજરાજ કી બધાની મજામાં અમારે હે ને હું થોડીક વાર હુતી આજ તો જો કે અમારે કામ હતું કેટલું બધું ને એડિટ કરવું હતું ને એટલે નો ભૂવાનો મેળ આવ્યો પછી ઠામ વિસરાના જમ બપોર પહેલા દુકાઈ નહીં ગાતા ને પછી બપોરે મમ્મી રાંધે રાખ્યું હતું આવન ખાધું ખાઈને ઠામ વિસરા નાઈ ને પછી એડિટ કરતા હતા એટલે અટાણે અમારે જવાનું હે ગામમાં થોડુંક કામ પણ હે અને થોડી ખરીદી કરવાની હે પછી વિચાર છે પાણીપુરી ખવડાવે તો ખાય ન કરતા રહ્યું અને આજ શનિવાર છે ને તે વિજય આવ્યો રોકાવા શનિ રવિ 2 દી રોકાય ને એટલે કે રવિવાર સાંજે વયો જાય શનિવારી રોકા સાચી વાત છે રામ રામ સીતારામ બધાય દઈરાન કે બધાય મજામાં આયો આવતો ને તાર મોન જ દેખાતો યાર હાઈટ આવે એ મોટું દેખાણું બધાય હા એ દેખાય બધાય રામ રામ સીતારામ બધાય દઈરાન કે બધાય મજામાં અમે હે ને અટણે ગામમાં જઈએ કઈ કામ ખવડાવી મને પાણીપુરી ગામમાં પાણીપુરી ખાવા જઈએ બેસ કે પાણીપુરી ખાવા જ જતા ગામમાં કામ છે ને એટલે જાય કામ થોડું અગત્યનું નથી એટલું ખાસ હા પણ આ તઈ આટો મરાઈ જાય વિજય આવ્યો તે ને ખવાઈ જાય મેં તારે કામ તો પાણીપુરી નું જ છે તમને ખબર હી હાલો તો અમે જઈએ ચોપાટી આવ્યા ચણા મસાલા ખાઈએ ચણા મસાલા જો કે રાજુભાઈ તેદુના ને તમે જેદુ એકવાર આવ્યા હતા તેદુના તાર તો જો મારા હાટુ તીખા કર્યા રાજુભાઈ ની ખબર હોય કે ચણા મસાલા કોઈ બનાવતો ને અને રાજુભાઈ ને ખબર હોય તો આપણે કેવા ભાવે રે આપણે મીડિયમ આવે રાજુભાઈ વગર ખાઈ ગયા તો નહીં ભાવે ચણા મસાલા હાસુ કે વેદ ભાવતા અમને કોઈ નહીં ચણા મસાલા માં રાજુભાઈ આવે ને તો રાજુભાઈ વગર છે ને ચણા મસાલા નો ભાવે રાજુભાઈ વેલેર આવતા રહે તો સારું રાજુભાઈ તો કોઈ દી માર તીખાઈ નો કરે ને મોરાઈ નો કરે મારા કનીલા મીડિયમ જ કરે આમ ખાઈ હગ્યા આ તો તીખા હે મેં એક સમસી ખાધી ને મારા આખી રૂંગા આવું પણ બસે ના અને અમે હે ને પારી ના બેઠા કઈ ખુલસી ના બેઠા અમે હે ને હેઠા રેતીમાં બેઠા દરિયા મોજા મારે વાતાવરણ દરિયામાં કઈ દેખાતું જ નથી કઈ નથી દેખાતું દરિયામાં દેખાતું જ નથી આકાશ ને દરિયો એક થઈ ગયો આકાશ ને દરિયો બે એક થઈ ગયો ને એવું લાગે જો આંકી લાઈટ થાય તમને કોઈ દેખાતી હોય તો જો ટ્રાયેંગલ ખાઈ અમે જો હા હું તો સોલા મસાલા ખાધે કે પાછી પ્લેટ ખાધી ઓલી પ્લેટમાં હોદરી ન વરી ને હોજરી ન વરી આપણી ભાષા હોજરી ન વરી ને એટલે બીજા લીધા એમાં હે ને તીખા કર નાખ્યા બહુ મારા વિજય નો નીલો રાજુભાઈ જીવા તો કોઈ ના થાય જ નહીં પણ આ તો જો રાણીના ચણા મસાલા વગર હાલે જ નહીં એટલે ખાવા જ જોઈએ એટલે લીધા તો હું ચોપાટી આવવાની સોખી વાત છે હું ચોપાટી ચણા મસાલા ખાવા જવા બાકી હું ચોપાટી કઈ કરવા દેતા દરિયા બેહવાન ચણા મસાલા ખાવા હાસી વાત છે ને થોડી વાર બેઠા હોય આવ્યા તો કેટલા દી પછી આવ્યા કેટલા દી પછી આવ્યા એવું રાજુભાઈ આવે ને તાર આવું તાલો ગણે હેલો વિજય તું ખા ટાઈટ લાગે પણ આ હા ને એક થાય ગરમ હવા આવે દરિયા હૂફ આવે ગરમ તો અમે હમણાં ખાઈ લીધું નાસ્તો કરી લીધો આખુમાં લાઈટું આવે મને અનિલ તો ને હું કઈ આવે હા હું મને છે ને ઈ વાહટું આવે કે કારુક ના બેઠા રાણી મિની વ્લોગ ચાલુ કર્યા મિની વ્લોગ સ્ટાર્ટ કર્યા મિની વ્લોગ હિન્દીમાં ચાલુ કર્યા એવથી રાણી એ ઓડિયન્સ બધી ઓડિયન્સ જોવે AR લાઈવ 3535 નંબરની આઈડી છે ને AR લાઈવ 3535 એમાં રાણી હિન્દી મિની વ્લોગ ચાલુ કર્યા 1 મિનિટના આવે એટલે એમાં હું હિન્દી માં વાત કરી ચેનલ ની તમે ફોલો કરી નાખજો Instagram માં આપણી પેજ છે એને ફોલો કરી નાખજો AR લાઈવ 3535 હા બધાય એટલે અમારા Instagram માં ટોટલ તમને ખબર ન હોય તો 3 પેજ છે હા 3 પેજ AR લાઈવ 0350 એક છે AR લાઈવ 3535 એક આપણું છે જે મેઈન પેજ છે ઈ છે AR લાઈવ 35 કરે છે હા એટલે બધાય ફોલો કરી દીજો અને તમારું બધાયનું મારા મિની વ્લોગ માં તમારું બધાયનું સ્વાગત છે જી મારી Insta પેજ તમારા સહયોગ થી જ અમે આગળ વધ્યું તમારા સપોર્ટ થી જ અમે આગળ વધ્યું એટલે હેને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા YouTube ચેનલ ની પણ અને Instagram ની પણ ફોલો કરી નાખજો અને હું એમ કહેતી હતી કે જો કે હિન્દી હે ને મને થોડુંક ઓછું ફાવે પણ તો આજ વિજય છે ને મને મી પહેલા તો ગુજરાતીમાં વોઇસ ઓવર આપ્યું અને ગુજરાતીમાં સેવ કર્યો તો ના આ હિન્દી ચાલુ કરવાનું કારણ ઈ છે અમારું રીઝન કે જો કે આપણી મેરજ્ઞાતિની અમારી જે મેરજ્ઞાતિની ભાષા છે મતલબ અમુક ઘણા નથી સમજ શકતા મતલબ કે અમે શુદ્ધ ભાષા તો ગુજરાતી બોલવાની ટ્રાય કરીએ પણ તો ગુજરાત સુધી જ આપણે સીમિત રહીએ પણ અમે હિન્દીમાં ચાલુ કરીએ થોડુંક તો હિન્દીની ઓડિયન્સ પણ થોડી કન્વર્ટ થાય એ માટે થઈને અમારે હે ને જ્યારે મેં સ્ટાર્ટિંગ બ્લોગ કર્યું હતું ને તાર જો કે બધાને તો સપોર્ટ ઉતો પણ મેન અનિલના મામાનો છોકરો છે કે કાના
કાંડર કાંડરભાઈ પણ કહે શકો ઠીક તમે હે મારી કાંડર ભાઈ હા. મારી ભાઈ હે અહીં તો જો કે મારી જીણકો ભાઈ છે મારી ભાઈ એટલે કાંડર તો જો કે કાંડર ફિમેલ માં જ આવે ને કાંડર એટલે. અહીં કે બોલવા હા, મારી ભાઈ છે જો કે અટાણે હે ને અમે આ ચોપાટી બેઠા ને હું વિજય ને અનિલ આમ બધા એને બહુ મિસ કરીએ હા. વિજય નો ને કાના નો મારો બંધ તો સપોર્ટ વાત કરો ને તો ફૂલ સપોર્ટ હા. હતો પહેલેથી પહેલેથી. અને વિજય જો મારા એડિટિંગમાં અપલોડિંગમાં લખાણમાં કંઈ પણ હોય તો એ બધું કરી લે કે મણિતા તમને બધાને ખબર છે કે ઓછું ફાવે ને અનિલ પાસે એટલે time તમે હોય. એ નો વિચારતા કે અમારું ગુજરાતી બ્લોગ બંધ થઈ જાવ તો ગુજરાતી તો સારું જ રહી હે હો ઈ મારો કઈ બોલે જીભડો એમ તો છે ગુજરાતીમાં મારો જીભડો બંધ ન થાય ગુજરાતીમાં થાય ખરી થાય ને હા એટલે અમે YouTube માં હિન્દી બ્લોગ છે ને બીજું જે શોર્ટ બ્લોગ છે ને કદાચ અમારો વિચાર છે કે એમાં હિન્દી short blog માં ભવિષ્યમાં, વિચારીએ હમણાં નહીં ભવિષ્યમાં વિચારીએ ભવિષ્યમાં કદાચ વિચારીએ કે કઈ હું જો કે આજ એટલે મણી જો જરા કે- છે ને હા. વિજય એમ જ દીધું ને તેને આજ મણી એમ થાય કે હું કાયમ વિડિયા પાંચ મુકાઈ કન્ફર્મ નથી કે આપણે હિન્દીમાં કઈ હું ચાલુ કરીએ આપણે હા YouTube માં. કન્ફર્મ નથી હા. પણ તમે આવો નવો સપોર્ટ કર્યો તમે બધે ફોલો સબસ્ક્રાઇબર હા. કર્યો કમેન્ટ કર્યો તો હું હિન્દીમાં કંઈક વિચારીને વિચાર મણી કરી જરા કઈ બાકી હિંમત ઇન્સ્ટામાં આપણે ઇન્સ્ટાગ્રામમાં તો મિની વ્લોગમાં તો આવી છે હા એમાં તો મિની બ્લોગ આવવાના જ છે જો કે હજી એરલાઇટ 35 છે એમાં નથી એવું નથી કે આપણે હિન્દી જ આવી છે હા, ગુજરાતી આવી હા છે ગુજરાતી બધું પણ ટૂંકમાં મિક્સ આવી છે. મિક્સ આવી છે હા. એટલે જોયા રાખજો હા જો તો હે ને હું પાછી તૈયાર થઈ ગઈ અને આ હે ને કોમલનો ડ્રેસ પહેરી લીધો કે અમે ગાતા મંજો ફેન્યા વિજયની લુગડા બદલાવાના હતા ને એટલે અમારે એક પ્રસંગ છે એટલે અમારે પ્રસંગમાં અટાણે જવાનું છે પાછું ત્યાં પૂગવાનું અમારે હતું, મોડું હે થયું ફંક્શન હતું. હે એટેન્ડ કરવાનું છે તે થોડોક ટાઈમ પછી આગળ જઈએ થોડીક વાર આરામ કરીએ બેસીએ હા પછી થોડીક એટલે વાર પછી હે જઈએ. ને હું કાંઈ ઘેર જાઉં તે હા. કોમલનો પડ્યો તો તે વિજય કે પહેલે મંજુ કઈ કે Dress પહેલે. હા ડ્રેસ ની વાત કરી આમ થોડી માથા ઉપરથી બોલાવે માથા ઉપરથી ગયું. તું બોલી ને કઈ આમે બોલેલી તો પણ તું સેટો હતો મેં તો બોલી હતી કે મેં કોમલનો ડ્રેસ પહેર્યો ને અમે હે ને જઈએ પ્રસંગમાં આ કેવાનું જાડવું અહીં હે કઈ સમજાણું નહીં એ તો ખબર નહીં અનિલ એ તો- 100 છે હા ઓલી પતરીમાં એવું હોય ખબર હે ને પતરીમાં એવું હોય પણ ઈ પતરીનું ને એવું જ આવે ને નકર ઈ ને એ પાંદડા તો અલગ થાય ઈ અલગ જ છે આખીમાં પાંદડા હઈ આ ફુવારા આખાય ચાલુ હતા પણ એ તો બંધ થઈ ગયા અનિલ અડધા સાચી તો વાત કેવી છે. રોનક હતી આખાય હા, ફુવારા ચાલુ સાચી હતા વાત છે. તાર ના વિજય જો ટોપી પહેરી લીધી ટાઈટ લાગે ટાઈટ તેની એકલાની જ લાગતી હે ને ટાઈડ એકલાની જ લાગે થોડી ના જ લાગતી તી આજ જર્સી જો કે ના ટાઈટ આજ જો કે ટાઈટ ઓછી છે ને આજ તક એક સોશિયલ મીડિયામાં એક ખબર એવી છે કે દી ટૂંકા છે રાયતું લાંબી એ તો હોય હાચી આપણી વાત 21 છે. તારીખે એવું છે? હાસી એ વાત પછી છે એટલે કાંઈ દી નહીં કે ખબર. અનિલ આજ દી કિંગ હોય તો ખબર પડી ખબર જ નથી પડી આપણી તો કે ઈ ઠીક ક્યાં આપણે આપણે તો તો કી દીધું. રકારી કાયમ નથી પડતી હા? આપણે તો દીન ને મણી તને નથી લાગ્યું કે દી લાંબો થાય જો કે 6 વાગે નહીં થાય કે આપણી અંધારું થઈ જાય ઈ તો હે ક્યારણ થઈ જાય છે જ ગયો તું 5 વાગ્યા મને તો થઈ ક્યારાનું ઈ તો 5:30 થઈ વાગે જાય પછી કાંઈ ખબર નહીં કે કોઈ ખરે અને રાયતું એવું લાંબી હોય કે બધે હા. રાત કેવડી હોય ખબર નહીં હોય કારું અંધારું ભેગું હા સાચી વાત છે આ મારો અવાજ કેવો આવતો હોય નહીં તમારી જો કે નથી ખબર કે આ અવાજ જ એટલો છે અને માણસી જાજુ બધું છે અમે છે લગનમાં એક ફ્રેન્ડના લગન હતા એટલે તાજાવાલા હોલમાં. હા તાજાવાલા હોલમાં હા, ફ્રેન્ડના તાજાવાલા. લગન હતા ને એટલે આવ્યા અને આ જો કે અમે સાજા કઈ બધું અટાણે હોલમાં સાંજે ચાલુ હે ને આ જમણવાર ચાલુ હે જો અટાણે હા અટાણા છે ને બધું જમણવાર ચાલુ છે હું વિજય ને અનિલ બેઠા કે હા. અમને ભૂખ નથી લાગી અમારે જરાક ગોળે રૂપ ખાવું હા ખાઈ હા લે. તે આ તો ચાલુ જ રહે છે તો હા ને જો આ કેવું મસ્તીની ગોઠવણી કરેલ છે ગોઠવણી હો મસ્તી ગોઠવણી, હો. ને હું જો જૂના હે આમાં ઓલામાં જોવા ઇન્સ્ટાગ્રામમાં કે જૂનું બધું જો બતાવ્યા પાઠ બધાય બગલો કરચલો ને જૂના પાઠ જૂની યાદો જૂની યાદ આ ગોઠવણી બાય ગેટની બહુ મસ્તીની છે અને માણસ પણ કેટલા બધા છે અમે ગામમાંથી નાસ્તો કરીને આવ્યા હતા એટલે કોઈ ભૂખ નથી લાગી એવું થોડીક વાર પછી હમણાં ખાઈ કાંઈ હા મારે વિડીયો જોયો કાયમ સબસ્ક્રાઇબ કરી છે અને વિડીયો પણ જોવે ને જો આ ખાવાનું ગરમ ગરમ બને, હા, આવે તો અમારું મોઢું. જરૂર બને કમેન્ટ કરજો જો કેવું મસ્તી બને અનિલ ગરમા ગરમ બને હો ખાવાનું હે ગરમા ગરમ ખાવાનું બને કેવું ગરમા ગરમ મસ્તી બને કે આપણે હમણાં ખાઈ સાચી વાત. મસ્તીનો આ બધો સ્ટાફ છે ને સબસ્ક્રાઇબર છે
અને ઓળખે એ ખરી આપણી કેટરિંગ છે ને એ મુરારી ફરસાણ મોરારી ફરસાણમાંથી હા આવે મુરારી કેટરિંગ. ફરસાણનું છે ખાઈડલી ને બધું બહુ પ્રખ્યાત છે જો કે હા. મેં 2 વાર રીલ બનાવે એટલે 2 વાર બનાવે છે હા. 2 વાર બનાવે હાલો બહાર જઈએ સબસ્ક્રાઇબર છે ને બધાય કાયમ ને રોજે તમારા વિડીયો અમે જોઈએ જોતા બહુ હોય. સરસ હોય, બહુ મજા આવે તમે લાઈક કરીએ ડ્રેસ ને ઈ પણ તમારું બહુ સરસ હોય છે બધું અમે આવો આવો જોઈએ છીએ. ક્યારેક આવો હા, ચોક્કસ અમે આવશું ચોક્કસ. બીજું આપણે તમે મુરારી ફરસાણનું આપણે કેટરિંગ છે તમને કેવું કેમ છે દીકરો બહુ સરસ રોકા નહીં રોકા હા હા બહુ મસ્ત હતું. હવે શું થયું? કેટરિંગ કોનું છે ખબર છે તમને બધાને કેવું હોય છે એનું કેટરિંગ એટલે આપણે એમાં એવું છે કે અહીંથી વાલગર ચાખીએ ને તો મારા જેવા હોય ને એનું પેટ ભરાય. અમે મોરારી વાળા ત્યાંથી ઓળખી તુલસીભાઈ અને મારા સસરા બે ફ્રેન્ડ હતા ભાઈબંધ મારી દીકરાની જુનાઈમાં તુલસીભાઈ રસોડું રાખ્યું હતું ત્યારથી અમારા 10 વર્ષથી આ સંબંધ છે જ્યાં પ્રસંગ હોય ને ત્યાં મોરારી વાળા જ હોય છે આપણા સગાવાલામાં કોઈને ત્યાં હોય તો કોને કહીએ છીએ બહુ મારા મોટા ભાઈને ઘરે બધા ઈ જ હોય છે મુરારી ફરસાણ. એટલે લગન પ્રસંગ ગમે ઈ નાનો ગમે ત્યાં હા મુરારી ફરસાણ જ હોય મુરારીમાંથી જ પેટીસ આવે છે મુરારી ફરસાણ એટલી ટેસ્ટ નાનો કરવા મોટો છે ગમે ઈ આવી જાવ બ્લોગમાં વૈજા જઈએ બાજુમાં ઘરે જઈને પેટમાં દુખે એવું ના હોય ત્યાં તો ગળા પકડાય ને એટલે લગનમાં ગરમ મસાલા કે એવું કાંઈ ના હોય વસ્તુ કેવી હોય રાનીબેન કે આપણે જઈમાં પછી આપણને આમ બીજી વસ્તુ ખાવાની ઈચ્છા ન થાય એમ. સરસ છે જમવાનું લેવાનું ને તમે જમી લો ઇન્ટરવ્યુ અટલ ભૂખું ના રહેવા જવા ના ના મસ્તીના પેટ ભરીને જમી લો મજા આવે મજા આવે ઘરે જઈને ગળા બધા લોકો મસ્તીના લાગો છો. હે ને એટલે જ આપણે હવે ભાભી 100% બેન મસ્તીના લાગે તો મસ્તી કે એમ લાગે તમારા છોકરાનો પ્રસંગ છે હા હા એમ તો આજ બધું ટેસ્ટ કરી લીધું કેવું મારે તો હા કઈ બોલતી નહીં મને બધાને અનુકૂળ આવે આ તો જો બે ખાવા માંડ્યા એવું મેં ને ખાવાનું સ્ટાર્ટ કરી દીધું સૂપથી કઈ સ્ટાર્ટર ચાલુ કર્યું પહેલા આજે આપણું સ્ટાર્ટર ચાલુ છે સ્ટાર્ટર ચાલુ કર્યું અટાણે તો ખાવાનામાં આપણે મૌલિકભાઈ જાનકી સબસ્ક્રાઈબર છે ને કાયમના વિડીયો જોવે અમારા આવો ભાઈ મારા છોકરો તમારા ફોલોવર છે ભાઈ તમારા વિડીયો ખાસ જોવે હે સારું થેન્ક યુ એટલો સપોર્ટ કરો તી ભાઈ ના સવાલ જ હા તમે સપોર્ટ કરો તારી જટાને અમે એટલા આગળ વધ્યા ને બધાનો સપોર્ટ તમારે જોઈએ જ ને થેન્ક યુ સો મચ ભાઈ અમે હે ને જમવાનું લેવા આવ્યા જો જમવાનું સ્ટાર્ટર ચાલુ છે હાલો તમે બધા ખાવા વિજયને તો બહુ ભૂખ લાગી હતી વિજયને નાની લીધી તમે ખાવા માંડ્યા અમારું લેવાનું સ્ટાર્ટ ચાલુ છે ગુલાબજાંબુ આવ્યું પહેલાં મોંમાં પાણી આવે હો જોવે ને ભૂખ કેવી લાગી તને હા એટલે તમે છે ને ગાયે ગા ખાવા માંડ્યા જટણીયા ને દેવાઈને ખાવ વિજય સાહેબ તને જતું પછી હા બેસાય છે હાલ તો ખાવા માંડો વિજયની ભૂખ લાગી એવું જો અમે બધે છે ને ખાવા બેહે ગા તમને બધાને જોવાનું મન થતું હા તો હાલો ખાવા ખાયો નહીં હા ખાવાનું બહુ મસ્તીનું હા અને આ મેનુ એવું છે ને કે નાના છોકરાએ ખાઈ હવે મોટા માણસો ખાઈ હવે અને આપણે ડોહા હતા હોય એ પણ ખાઈ હવે બધાય ખાઈ હવે નોર્મલ છે ને આપણે મેનુ એવું નહીં કે આ વ્યક્તિ ખાઈ હવે નાનું ખાઈ આ બધા વ્યક્તિ ખાઈ હવે એવું મેનુ છે બહુ મસ્ત મેનુ ભાષામાં સૌનું વિલંબ કરવામાં આવે છે એવા હિતેશ પાટડિયાને હું નમ્ર વિનંતી કરીશ કે બીજા રાઉન્ડને 100નો સથવારો
એટલે કે હિતેશ પાટડિયા ગરવા કળાના માલિક એવા હિતેશભાઈ પાટડિયાને હું નમ્ર વિનંતી કરીશ કે આપનો આમંત્રણ ઉપર દાખલો
આપણી ભાઈ મેં ખાધું પીધું એવી મજા આવીને કે વાત પૂછોમાં મળી મુરારી ફરસાણની મેં રીલ તા 2-3 વાર આપણે બનાવેલ છે બે ત્રણ વાર. પણ મળી એ નહોતી ખબર કે તમે કેટરિંગનું પણ કરો. બેન અમે લોકો તો વર્ષોથી આ બિઝનેસ કરીએ હા, છીએ હા. અને અમારો લોકોનો મેઇન ફોકસ એ જ હોય છે કે અમે કોઈ પણ વસ્તુ કોઈ પણ વંડી વાડી આ રીતના જાય ને તો અમારી બધી વસ્તુ લાઈવ બનતી હોય Live છે. બનતી, અમારી હા. પાસે એવી ફેસિલિટી નથી ધરાવતા કે અમે લોકો ક્યાંય બનાવીને અહીં લઈ આવીએ ને પછી આ રીતના સર્વ કરીએ. હા. જેટલી વસ્તુ વધારે સારી બનશે એ પાર્ટી પ્લેસ ઉપર બનાવશો ને એ જ હા. અમે લોકોને સર્વ કરશો. ઈ હે બહુ મસ્ત હતું ખાવાનું. વાંચી સ્ટાર્ટરમાં જઈ મેં સ્ટાર્ટ કર્યું ને તો આવી રીતે તમારું અડધું પેટ ભરાઈ ગયું કે ખાવું મેન વસ્તુ એવી હોય છે કે અમારા લોકોનો ભાવ જ એ છે કે તમારે ત્યાં આવેલા મહેમાનોને બધાને ભાવપૂર્વક જમાડીએ જમાય. અને બસ હા, ને એ જ બાકી અમારો વ્યાજબી સંતોષ છે. ભાવે એમ. બધું આમ નોર્મલ ભાવે નાનાથી મોટા માણસો હા. કરી શકે. હા વસ્તુ બહુ સારી હતી બહુ ટેસ્ટ મસ્ત હતો. આપણે બીજે ખાઈએ ને તો ગળા પકડાય આ તે તમારા ખાવાનામાં કંઈ પ્રોબ્લેમ નથી. બધું બહુ મસ્તી ટેસ્ટી અને બહુ મસ્તીનું ખાવાનું હોય. તમારે કોઈ લગ્ન પ્રસંગનું કરવું હોય અને કેટરિંગનું કેવું હોય તો આપણે મુરારી ફરસાણની એકવાર કોન્ટેક્ટ જરૂર કરજો. આ બધા છે ને અમારા સબસ્ક્રાઈબર છે અને કાયમના અમારા ડેઈલી વ્લોગ અને રીલ ને બધું જોતા હોય અમારા ફોલોવર છે. ખાઈ તો લઈએ પણ ખાઈ તો પ્રોબ્લેમ હોય. બીજું તો આપણી કંઈ ખાવાનું ન હોય એટલે આપણી કાં તો ચોકલેટ ખાઈએ કાં તો બીજું કંઈક ખાઈએ તો જા લીંબુ સોડાઈ છે અને પાંદી છે. પાન છે ને મુરારી ફરસાણવાળા તરફથી છે એટલે કે એ ભેગું જ આવે છે. આપણી ખાવાની એવી મજા આવે ને કે ખાઈને આપણે ખાઈએ ને તો આપણી સંતોષ વરે નકર ગમે એટલું ખાધું હોય ને સંતોષ ન વરે. આપણે એમ થાય કે કંઈ ખાધું જ નથી ત્યાં ખાઈને પાન ખાઈ લઈએ એટલે હાવ ધરાઈ ગયા પેટ ભરાઈ જાય. બહુ મસ્તી. અનિલ કેવું લાગ્યું ધોની? એકદમ સારું લાગ્યું બહુ મસ્ત લાગ્યું બહુ મસ્ત છે. હાલો તો તમે બધા પાન ખાવા જો ખાઈ. ગુલકંદ ને તો પછી પાન તો બાંધ હોય. મારી ફેવરિટ વસ્તુ છે મસાલા પાન.